चलो तो આપણને જે શરત આપી છે શું આપી છે a ડેશ into a બરાબર i તો આપણે એનાથી જ શરૂઆત કરીશું a ડેશ into a બરાબર i હવે a ડેશ એટલે શું તો આનો ટ્રાન્સપોઝ જેને આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ એટલા માટે આપણે ડાયરેક્ટ મૂકી દઈશું a ડેશ ની વેલ્યુ જે પ્રથમ રો છે એ પ્રથમ કોલમમાં કન્વર્ટ કરીશું 0 2y z તો 0 2y z x y minus z તો x y minus z x minus y z તો x minus y અને z ઇન્ટુ e લેવાનું છે તો ઇન્ટુ e એ એટલે જે રકમમાં આપેલો છે એ ડાયરેક્ટ લખીશું એ શ્રેણી 0 2y z x y minus z x minus y અને z અને ઇક્વલ ટુ શું કીધું છે દેખો i એટલે આઈડેન્ટિટી મેટ્રિક્સ કહીશું આપણે તો આઈડેન્ટિટી મેટ્રિક્સ તો તમે જાણો છો 1 0 0 0 1 0 0 0 1 ચલો આ રીતે ગોઠવણી કરી દીધી a ડેશ ઇન્ટુ a ઇક્વલ ટુ i માટે હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું તો પહેલી રો પહેલી કોલમ સાથે ગુણાય તો 0 into 0 એટલે 0 x into x એટલે x સ્ક્વેર અને ફરીથી x into x એટલે x સ્ક્વેર ચલો પહેલો ઘટક પૂરો પહેલી રો પહેલી કોલમ પહેલો ઘટક ફરીથી પહેલી રો હવે બીજી કોલમ આવશે 0 into 2y એટલે 0 x into y એટલે xy અને x into minus y એટલે minus xy ફરીથી પહેલી રો અને ત્રીજી કોલમ 0 into z એટલે 0 x into minus z એટલે minus xz અને x into z એટલે plus xz ચલો પહેલી રો સાથે ત્રણ કોલમનું કામ પૂરું થઈ ગયું હવે બીજી રો સ્ટાર્ટ કરીશું તો ત્રણે ત્રણ કોલમ ફરીથી ગુણીશું અને અહીંયા બીજી રો કમ્પ્લીટ કરીશું ચલો 2y into 0 એટલે 0 y into x એટલે કે xy minus y into x એટલે minus xy ફરીથી સેકન્ડ રો સેકન્ડ કોલમ 2y into 2y એટલે 4y સ્ક્વેર y into y એટલે y સ્ક્વેર અને minus y એટલે minus y સ્ક્વેર હવે લાસ્ટ 2y into z એટલે કે 2yz y into minus z એટલે minus yz અને minus y into z એટલે પાછા minus y અને z સિમ્પલ આપણે ગુણાકાર જેમ કરતા આમ કરતા જઈએ છીએ બરાબર હવે અહીંયા z into 0 0 minus z into x એટલે minus xz અને z into x એટલે xz એટલે આમનો ગુણાકાર એટલે 2yz minus yz અને અહીંયા પણ minus yz એ રીતે લાસ્ટ રો અને લાસ્ટ કોલમનો લાસ્ટ એલિમેન્ટ z into z એટલે z સ્ક્વેર minus z અને minus z એટલે plus z સ્ક્વેર z into z એટલે પાછા plus z સ્ક્વેર અને સામે છે આપણી જોડે આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 0 1 0 0 0 1 આટલું કર્યા પછી આ પહેલો ઘટક પહેલા ઘટક સાથે સરખાવવાનો હોય દેખો આ પ્લસ માઈનસ તો કટ થઈ જશે આ બી કટ થશે એટલે અહીંયા 0 અહીંયા 0 તો સામે 0 0 છે જુઓ એ રીતે દેખો આ બંને પણ કટ થશે એટલે અહીંયા 0 થઈ ગયો તો સામે 0 જ હોય અહીંયા જુઓ તો yz અને yz -2 ટાઈમ્સ yz અને પ્લસ સાથે કેન્સલ થઈ જાય એટલે અહીંયા પણ કટ થઈ જશે એટલે એ બી 0
અહીંયા તમે જુઓ આ xz પ્લસ ને આ માઈનસ કટ 2 ટાઈમ્સ yz માંથી આ બંને માઈનસ કરેલા અહીંયા બી 0 એટલે આપણી જોડે વધુ એક આ ભાગ એ કોની સાથે સરખાવીશું 1 ની સાથે એટલે x² + x² એટલે કે 2x² = 1 એટલે બીજો વધે એક આ ભાગ આ બંને કેન્સલ આઉટ થશે તો 4y² = 1 આવશે 4y² = 1 એટલે અહીંયા 3 ટાઈમ્સ z² છે જુઓ 3 ટાઈમ્સ z² = પણ 1 આવશે બસ આટલું લખતા આવડે એટલે હવે તો સિમ્પલ થઈ ગયું બે ભાગાકારમાં લઈ જઈશું એટલે x² = 1/2 વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ નીકળે ને આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ કોઈ પણ નું હોય એ પ્લસ ઓર માઈનસ માં જ આપણે એને લખવું પડે તો x ની બે વેલ્યુ મળી એટલે અહીંયા y² બરાબર 1/4 તો y બરાબર મળશે પ્લસ ઓર માઈનસ 1/2 અને એ રીતે અહીંયા આપણે લખી દઈએ તો z² = 1/3 તો z = પ્લસ ઓર માઈનસ 1/√3 તો આ રીતે આપણે આ દાખલાને અહીંયા ગણી શકીએ બોલો બેટા વચ્ચે એવું થાય ઉભા રહો ગુણાકાર જોઈ લે બેટા જોઈ લે દેખો હવે કેવી રીતે ખબર પડે કે આ એટલે કોણ તો દેખો શોધતા શીખવાડું આ સારું થઈ આ વસ્તુ દેખો બીજી રો છે દેખો આ છે બીજી રો માં છે અને કોલમ બીજી છે તો બીજી રો અને બીજી કોલમના ગુણાકારમાં ભૂલ છે એ આપણને સમજ પડી જાય તો બીજી રો અને બીજી કોલમનો ગુણાકાર કરી તો 2 * 4y² પછી અહીંયા +y² અને માઈનસ માઈનસ બી +y² થાય વેરી ગુડ ઓકે એટલે કેન્સલ નહીં થાય આ વસ્તુ બરાબર ચાલો વાંધો નહીં y² બે વખત લખી દીધી તો 4 ને 2 6y² આવશે એટલે અહીંયા શું આવશે 6 તો અહીંયા આવશે 6 તો અહીંયા શું થઈ જશે √6 બરાબર જો કોઈ ઘટકમાં આપણને ભૂલ માલુમ પડે તો કયો છે તો કોનો ગુણાકાર હતો કેવી રીતે ખબર પડે તો રો કઈ છે આની બીજી અને કોલમ પણ બીજી છે તો આમાં બીજી રો અને બીજી કોલમનો જ ગુણાકાર ત્યાં આગળ હોય એ આપણને અહીંથી સમજ પડી જશે ચલો કોઈ ક્વેશ્ચન હોય તો બોલી જાઓ કે આમાં કઈ સમજ ન પડી હોય તો પણ બોલી જાઓ ઓકે આનો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 જોઈશું આપણે x ની કઈ કિંમત માટે અહીંયા આપણે લખીએ છીએ 1 2 1 એક રો મેટ્રિક્સ છે ફક્ત એક રો જ આપેલી છે અહીંયા ઇન્ટુ એ 3/3 નો 1 2 0 2 0 1 1 0 2 આવો એક શ્રેણિક છે અને હજુ એક કોલમ મેટ્રિક આપેલો છે આપણને અહીંયા બાજુમાં 0 2 x = 0 0 નો અર્થ એવો થશે સમજો 0 નો મતલબ 0 મેટ્રિક આપણે ઉપર કાઉન્ટ કરવાના આની જેમ બોક્સ બનાવવાની જરૂર નથી પરંતુ આનો મતલબ 2/2 3/3 જે બી જરૂર પડે આગળ આ બાજુ જેવો આવે ને એવો શૂન્ય શ્રેણિક પેલી બાજુ આવશે અને આ રીતે આપેલું હોય તો x શું હોઈ શકે એવું આપણને કહેવામાં આવ્યું છે તો x ની વેલ્યુ આપણે મેળવવાની છે હવે દેખો ક્રમ ઘટક છે ક્રમ બદલ્યા વગર તમે કોઈ પણ ને ગુણી શકો ધારો કે આ બે ને ગુણી શકો આ બે ને ગુણી શકો આ બે ને ગુણી શકો કોઈ પણ બે ગુણી શકાય પણ ક્રમ નહીં બદલવાનો ઉલટ પુલટ નહીં તમારે આ બે નો ગુણાકાર કરો તોય વાંધો નહીં આ બંનેનો ગુણાકાર કરો તોય વાંધો નહીં અને આ બંનેનો પહેલા ગુણાકાર કરો અને જે જવાબ આવે એનો ગુણાકાર આની સાથે કરો તો પણ કોઈ વાંધો આવશે નહીં પરંતુ જનરલી તમારે શું કરવાનું પહેલા બે જે જવાબ આવે એનો છેલ્લા બે બરાબર
કાં તો પછી છેલ્લા બે અને જે જવાબ આવે પહેલા સાથે એ વધારે સેટ થશે તમને. ચલો પહેલા બે નો થાય છે કે નહીં એ પણ જોવું પડે આપણે. ગુણાકાર તો ગમે ત્યારે કરી દઈએ પણ થાય છે કે નહીં ચેક કરતા આવડતું હોવું જોઈએ. તો કેવી રીતે ચેક કરીશું? તો આમાં કેટલી કોલમ છે? 1 2 3 કોલમ. તો અહીંયા 3 રો હોવી જોઈએ તો છે એટલા માટે ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર થશે. ચલો કરી દઈએ. પહેલી રો પહેલી કોલમ સાથે ગુણાશે એટલે 1 ગુણ્યા 1 એટલે 1. પછી 2 દુ 4 અને 1 એકા 1. એ રીતે પહેલી રો બીજી કોલમ સાથે ગુણાશે 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 0 0 અને 1 ગુણ્યા 0 એટલે 0. ફરીથી પહેલી રો ત્રીજી કોલમ સાથે ગુણાશે તો 1 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 1 એટલે 2 અને 1 ગુણ્યા 2 એટલે 2. આમાં તો આટલું જાય. હવે આ સાચું હશે ખોટું હશે એવો થોડો ક્યારેક ક્યારેક તમને શંકા ઉત્પન્ન થાય તો ચેક કરતા શીખી જાઓ. શું ચેક કરવાનું? આમાં જેટલી રો હોય ને એટલી જવાબમાં રો આવે અને આમાં જેટલી કોલમ હોય ને એટલી જવાબમાં કોલમ પણ આવે. તો દેખો એક રો તો જવાબમાં એક જ રો આવી. આમાં 3 કોલમ છે તો જવાબમાં 3 કોલમ આવી ગઈ. તો બધું સાચું જ છે. બરાબર ચેક કરી લેવાનું. 0 2 અને x હમણાં આને રહેવા દઈએ આગળ પછી કરીશું ગુણાકાર. 4 ને 2 6 અહીંયા 2 અને પેલી બાજુ 4. 0 2 અને x ઇક્વલ ટુ 0. ચલો હવે રો સાથે કોલમ તો 6 ગુણ્યા 0 એટલે 0, 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ગુણ્યા x એટલે 4x. અને સામે શું છે? હવે દેખો આ એક જ ઘટક મળ્યો આપણને. આ કોઈ 3 રો નથી, સોરી 3 કોલમ નથી. વચ્ચે સરવાળો ને એટલે એક જ કહેવાય. દેખો આ બધાની વચ્ચે સરવાળો એટલે આને એક જ ઘટક કહેવાય. તો અહીં એક જ ઘટક છે અને સામે એકલો 0 છે એટલે એને હવે તમે આ રીતે લખી શકો. સરખાઈ લો સામ સામે તો 0 લખવાની જરૂર નથી એટલે 4 + 4x બરાબર 0. +4 પેલી બાજુ જાય એટલે -4. 4 ભાગાકારમાં લઈ જાવ તો x બરાબર -1. તો આ રીતે આપણે x નું મૂલ્ય અહીંયા શોધી શકીએ. જો ચાલો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય હજુ સુધી આવા દાખલામાં તો કહી શકો છો. અને હવે જો તમને આવડી ગયો તો દાખલા નંબર 9 ની રકમ તમને બતાવી દઉં છું. જેમને જોડે ટેક્સ્ટ નથી કે હું જ્યારે ટેક્સ્ટમાં બતાવું તમને તો સ્ક્રીનશોટ લઈ શકશો. બરાબર જો દાખલા નંબર 9 જોઈ લો. જેમની જોડે ટેક્સ્ટના સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો એ આની એક્ઝેક્ટ સેમ ઝેરોક્સ કોપી છે. સમજો આની ઝેરોક્સ કોપી છે એટલે એ તમારે સેલ્ફ કરવાનું છે. ઓકે અને આવડે એવો છે, આમાં કઈ ના આવડે એવું નથી. શું બેટા? હા ચોક્કસ હવે આવડી જાય એવો જ છે બેટા. અને તો બી ના આવડે તો તમે મને બીજા લેક્ચરમાં પૂછી શકશો. આપણે હવે એમસીક્યુ આપીશું. ચેપ્ટર પૂરું થાય એટલે તમે જાણો છો ને કે આપણે એમસીક્યુ આપીએ છીએ ઘણા બધા અને એમસીક્યુ તમારે એકવાર સોલ્વ કરવાના અને એમાં જે ન આવે ડિફિકલ્ટી લેક્ચરમાં આપણે એ એમસીક્યુ સોલ્વ કરીશું. બરાબર અને આપણી એપ્લિકેશનમાં આપણે ચેપ્ટર 2 ના એમસીક્યુ મૂક્યા છે. 100 એમસીક્યુ છે. તમે જેટલી વાર પ્રેક્ટિસ કરશો ને એટલી વાર નવા જ આવશે એમસીક્યુ. એટલે તમે એ પ્રેક્ટિસ કરજો. તરત રિઝલ્ટ બી આપી દેશે તમારે કેટલા સાચા કેટલા ખોટા. અને ખોટાના સાચા આન્સરો ગણેલા જોવા હશે તો એ નીચે ઓપ્શન છે, મળી જશે. હવે ત્યાં એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો તમે પેલા પ્લે સ્ટોર પરથી. ચલો નંબર 8.
આવા દાખલા પણ આપણે આગળ જોઈ ગયા છીએ. એ આપેલો હોય અને સાબિત કરો કે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇક્વલ ટુ 0. ચલો આને લખતા પહેલા આમાં a સ્ક્વેર ની જરૂર પડશે. જુઓ તો આપણે a સ્ક્વેર પહેલા શોધીને તૈયાર કરી દઈએ એટલે શું આગળ લખવામાં તકલીફ ના પડે આપણને, ડાયરેક્ટ મૂકવા થાય કે આગળ 3 1 minus 1 2 into ફરીથી 3 1 minus 1 into 2. हम मल्टीप्लाई કરીશું. ચલો એને સામે સામે લખીએ. પહેલી રો પહેલી કોલમ તો 3 તરી 9, 1 ગુણ્યા માઈનસ 1 એટલે માઈનસ 1. ફરીથી પહેલી રો બીજી કોલમ 3 એકા 3 અને 1 ગુણ્યા 2 એટલે અહીંયા 2. એ રીતે અહીંયા જઈએ તો બીજી રો અને પહેલી કોલમ -1 ગુણ્યા 3 એટલે -3, 2 ગુણ્યા માઈનસ 1 એટલે -2. એ જ રીતે -1 ગુણ્યા 1 એટલે -1 અને 2 ગુણ્યા 2 એટલે અહીંયા 4. તો ચાલો હજુ આપણે આગળ જઈશું. શું આવશે? 9 માંથી 1 જાય તો 8, 3 ને 2 5, અહીંયા -5 અને અહીંયા 3. ચાલો આ લખાઈ ગયું આપણું a સ્ક્વેર નું મૂલ્ય. હવે સાબિત કરવાનું છે ડાબી બાજુનો આન્સર 0 થવો જોઈએ જમણી બાજુ જેટલો. તો LHS લઈ લઈશું આપણે અહીંયા. a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i. ચલો આ થઈ ગઈ આપણી લેફ્ટ સાઈડ. હવે a સ્ક્વેર આપણે શોધીને તૈયાર જ કરાય છે કે ડાયરેક્ટ અહીંયા મૂકીશું. 8 5 -5 3. a ને 5 વડે ગુણીને મૂકવાના, ડાયરેક્ટ મૂકીએ. ચાલો આ a છે એને 5 વડે ગુણો તો 5 તરી 15, 5 એકા 5, અહીંયા -5 અને 10. દેખો આ કેવું સારું હે, 5 વડે ગુણવાના, બધાને ગુણી નાખવાના હે ને. પણ આના પછીનું ચેપ્ટર જોરદાર આવશે. એમાં આવી રીતે 5 વડે ગુણવાના કીધા તો આવું નહીં થાય. એમાં બધા નિયમો વપરાશે. રકમો બધી સેમ આના જેવી જ લાગશે તમને. આ તમે રકમ જોઈ લો અને પછી આના પછીનું ચેપ્ટર શીખશો ને ત્યારે રકમ જોજો. તમને એવું લાગશે કે સાહેબ અમને કેવી રીતે ખબર પડે. ફક્ત આ પાંખા વળેલા નહીં લખાય, સીધા હશે બે થાંભલા, બસ આટલો જ ડિફરન્ટ હશે બંને વચ્ચે અને બધા નિયમો જુદા થઈ જશે. બરાબર? એટલે એ થોડુંક સમજીશું આપણે એ વખતે. પ્લસ 7i. હવે i તો તમે જાણો છો 1 0 0 0 1 0 0 0 1. પણ આને 7 વડે ગુણીએ તો આ જ્યાં 1 છે ત્યાં 7 થઈ જાય. બીજે બધે તો 0 0 જ લેવાનું છે. ચાલો હવે આમની બાદબાકી અને એમાં પછી એડ કરવાનું. તો 8 ઓછા 15 વત્તા 7 આ પહેલો ઘટક. એટલે 5 ઓછા 5 વત્તા 0. સોરી અહીંયા 2/2 છે હો, 3/3 નથી. તો આપણે બદલીશું ભાઈ થોડુંક આટલું. આ બાજુ બે 2/2 છે ને એટલે આપણે અહીંયા 2/2 લેવાના. જેટલા બાય જેટલાની રકમ હોય ને એ રીતે લેવાના હો. આ બધું 2/2 માં છે એટલે આપણે ત્યાં 2/2 લઈશું. ચલો તો આ એનું કામ ફિનિશ. હવે અહીંયા જાઓ -5 ઓછા ઓછા વત્તા 5 અને છેલ્લે વત્તા 0. એટલે 3 -10 વત્તા 7. ચાલો હવે શું બનશે દેખો. 8 એ 7 15, 15 માંથી 15 જાય તો 0. આ 5 5 ઉડી ગયા, 0 તો હોય જ નહીં. અહીંયા બી એવું થશે અને અહીંયા 7 ને 3 10 માંથી 10 જાય તો 0. તો આ મળી ગયા આપણને 0 શૂન્ય શ્રેણિક મળી ગયો આપણને. આ શૂન્ય શ્રેણિક છે તો બસ ઇક્વલ ટુ RHS આવી ગઈ. જુઓ ઇક્વલ ટુ RHS. આ રીતે આપણે આને લખી શકીએ. સિમ્પલ છે, ખાલી જે રીતે માંગ્યું છે એવું આપણે ગણવાનું ને આ દાખલા આપણે આગળ પણ શીખી ચૂક્યા છીએ. ચાલો હવે જોઈ લો કોઈને કોઈ ક્વેરી છે બેટા? હા ઓકે. ચલો નંબર 10 છે ને એ થોડોક રકમ બહુ મોટી છે
એટલે રકમ જે વિદ્યાર્થીઓ જોડે નથી ટેક્સ, એટલે જો કે બધા ડાઉનલોડ તો કરેલી જ હશે, એટલે આપણે ખાલી હું રકમ વાંચી જઈશ પણ સમજાઈ લઉં તમને. જેમની જોડે ટેક્સ નથી ને એ હું બતાવું છું ને એમાં સમજાઈ લઉં, પહેલા એકવાર એ જોઈ લેજો અને પછી આપણે એ રીતે અહીંયા ગણાઈશું. બરાબર? દાખલાને દેખો, આખી રકમ એવી રીતે આપી છે. એક ઉત્પાદન આપ્યું છે એક્સ વાય ઝેડ નું, એમાં બે બજાર છે, બજાર 1 અને બજાર 2. તો એના જે ઘટકો છે ને અહીંયા જે 6 એ 6, આને એક શ્રેણિકમાં લખી દઈશું આપણે. 2/3 નો શ્રેણિક કહેવાશે. 2 રો છે અને 3 કોલમ છે, એટલે 2/3 નો એક શ્રેણિક બની જશે. બરાબર? હવે નીચે જો પહેલી લાઈન, જો એક્સ વાય ઝેડ ની નંગ દીઠ વેચાણ કિંમત આપેલી હોય 2.50, 1.50 અને 1, તો આને આપણે એક કોલમમાં ગોઠવી દઈશું. તો શ્રેણિકની બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાં થતી કુલ આવક, એટલે એનો જે જવાબ આવશે ને ગુણાકાર, એ કુલ આવક કહેવાશે. પછી ફરીથી શ્રેણિક આના જ લઈશું આપણે, આમનાથી જે બન્યો હોય, અને ખર્ચ અહીંથી લેવાનો, આને એક કોલમમાં લેવાનો અને આમનો ગુણાકાર કરીશું. એટલે જે પહેલું અને આ પહેલી લાઈન, એમનો જે ગુણાકાર થાય ને એ વેચાણ કિંમત છે. જો અહીંયા લખ્યું છે વેચાણ કિંમત. અને ફરીથી આનો જે શ્રેણિક બને એ, અને બીજી લાઈનના ઘટકોનો જે શ્રેણિક બને એ બંનેનો ગુણાકાર છે ને ખર્ચ આવશે. જુઓ, એટલે અહીંયા જે ઉપર છે ને કુલ આવક થઈ છે. જો ઉપર લખેલું હશે વેચાણ કિંમત એટલે કુલ આવક, અને એ આવકમાંથી ખર્ચ બાદ કરશો એટલે તમને કુલ નફો મળી જશે. તો પહેલા આપણે આનો અને આ પહેલી લાઈનનો, આ બંનેનો ગુણાકાર કરીશું, એ કુલ આવક કહેવાશે. ફરીથી પહેલું અને આમાંથી બનતો જે શ્રેણિક છે ને એમનો ગુણાકાર કરીશું, એ કહેવાશે કુલ ખર્ચ. પછી પહેલાના જવાબમાંથી બીજાનો જવાબ બાદ કરશો એટલે તમને મળશે કુલ નફો. ઓકે, તો આ રીતે હું હવે ટેક્સમાંથી અહીંયા લખતો જઈશ. જેમની જોડે ટેક્સ છે એમને કોઈ પ્રશ્ન નથી, આ ટેક્સ ના હોય એમના માટે આપણે આવું બતાવ્યું છે. બરાબર? નંબર 10, તો બે બજાર છે અને આપણે એવું લખ્યું, જો નંબર 1 સવાલ એવો કીધો છે એમાં કે વેચાણ કિંમત શોધો, તો એ લખી દઈએ વેચાણ કિંમત. બીજું કઈ ખાસ લખવાનું નથી હોતું, અને આવા દાખલા જનરલી પૂછાતા નથી હોતા, પણ આપણે આપેલા હોય ગણવા પડે. અહીંયા 10,000, પછી 2,000 અને 18,000, અને સેકન્ડમાં હતું 6,000, 20,000 અને 8,000. આ પહેલો શ્રેણિક થઈ ગયો, અને એની જોડે આવશે અહીંયા રો લખીશું, કારણ કે 2 રો છે અને 3 કોલમ છે, અને આપણી જોડે 3 ભાગ છે એટલે કોલમમાં જવું પડે. 2.50, પછી 1.50 અને છેલ્લે 1.0 એટલે 1 રૂપિયો. તો હવે શું કરીશું, પહેલી રો એને આપણે નહીં આ રીતે મૂકીશું, નહીં મેળ પડે. જો હા લોચો પડશે. દેખો, પહેલી રો માં 3 ઘટક છે, તો અહીંયા 3 કોલમ, અહીંયા 3 રો હોવી જોઈએ ને. આની કોલમ અને આની રો સમાન, એટલે આ નહીં ચાલે. આપણે આને શું કરવું પડશે, અહીંયા આપણે આને કોલમમાં લેવું પડશે. જો આવું સમજી લેવાનું બગા થોડું. અહીંયા 2.5 રૂપિયા એટલે 2.50, પછી જે 1.50 અને છેલ્લે 1.0. હવે આનો રો સાથે કોલમનો ગુણાકાર થશે. ચાલો, તો કેલ્ક્યુલેટર હોય તો જોતા રહેજો. 10,000 ગુણ્યા 2.50 એટલે 2500. પછી આની સાથે કરીએ તો 15 દુ 30 એટલે 3,000. હા, આ 3,000. પેલા કેટલા થશે, 2500 થશે ને. 2.5 અને 10,000 બરાબર છે 25,000 થશે ને. હા, 2.5 ઘણા છે. ઓકે, બરાબર છે, વેરી ગુડ. અને આમની વચ્ચે પ્લસ, અને હજુ આમની જોડે તો 18,000 અહીંયા આવશે. બરાબર? પહેલી રો પહેલી કોલમ કામ કમ્પ્લીટ. હવે ફરીથી બીજી રો અને પહેલી કોલમ, તો 25 ગુણ્યા 6 કરીએ એટલે 15, 150, અને 1 2 3, અને એમાં 2 મીંડા કાપી દો એટલે અહીંયા 15 ને 15,000 થઈ જશે. બરાબર? પછી આમની સાથે ગુણાકાર કરો, 50,000, આમનો સરવાળો, અને અહીંયા 8,000. ચાલો, ભૂલચૂક લઈ ગઈ. હા ભાઈ, ક્યાં આગળ 25,000 મૂકા?
અહીંયા કહું છું પણ આ 2000 છે ઉપર. અહીંયા ઉભા રહો, આપણે પહેલી રો સાથે આનો ગુણાકાર કર્યો, પછી આ 15 દુ 30 છે, ઓકે, 25 નથી, 30,000 અને અહીંયા બરાબર. ચાલો ઓકે. હવે આમનો સરવાળો કરી દઈશું. તો 8 9 10 11 ને 5 16 અને 4 46 બરાબર. અહીંયા જોઈએ તો 30 40 45 ને 8 53. જો તો આપણને રકમમાં એવું કીધું છે કે બે બજાર છે, એમાં બજાર એકની જે કુલ વેચાણ કિંમત છે ને આટલી છે. બજાર એકની વેચાણ કિંમત 46,000 રૂપિયા. પછી બજાર બેની વેચાણ કિંમત 53,000 રૂપિયા. બંને મળી ગયો. હવે કુલ વેચાણ કિંમત કેટલી, તો ભેગી સરવાળો મારજો. તો કુલ વેચાણ કિંમત એટલે બંને બજારની વેચાણ કિંમત ટોટલ 99,000. બરાબર. બંનેની કુલ વેચાણ કિંમત મળી ગઈ આપણને. અને હવે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈશું. તો નંબર 2 માં લખીશું આપણે કુલ ખર્ચ શોધીશું. પહેલા કુલ ખર્ચ, એમાં આગળનો ભાગ તો સેમ એના જ રહેશે. 10,000 2,000 18,000, અહીંયા 6,000 20,000 અને 8,000. ચલો આટલું લખી દીધું. ઇન્ટુ હવે એનો જે ખર્ચ આપ્યો છે એ જોઈ લઈએ ટેક્સમાં. એમાં 2 રૂપિયા 1 રૂપિયો અને 50 પૈસા. 2 રૂપિયા 1 રૂપિયો અને 50 પૈસા. તો ચાલો ખર્ચ શોધી લઈએ પહેલા આપણે કે કેટલો ખર્ચ આવે છે આમાં. ચાલો પહેલી રો પહેલી કોલમ સાથે 10,000 ગુણ્યા 2 એટલે 20,000 વત્તા 2,000 એકા 2,000 અને વત્તા 18 ગુણ્યા 5 એટલે 9,000. ચલો અહીંયા 6 દુ 12,000 વત્તા 20 એકા 20,000 અને 8 પંચા 40 એટલે 4,000. કે આમનું કરી દઈએ ટોટલ, કે અહીંયા જ લખું છું સામેલ. તો 31,000. એ રીતે અહીંયા 20 30 32,000 36. તો દેખો ખર્ચ બજાર એકનો ખર્ચ આવે 31,000 અને બજાર બે નો ખર્ચ 36,000. તો લખાશે બજાર એકનો ખર્ચ 31,000, બજાર બે નો ખર્ચ 36,000. હવે આપણને એવું કીધું છે રકમમાં કે કુલ નફો શોધો. નફો એટલે શું, પેલા કુલ ખર્ચ બી લઈ લઈએ આપણે. બંનેનો કુલ ખર્ચ કેટલો છે, તો કુલ ખર્ચ એટલે બંનેનું ટોટલ મારી દઈએ તો 68,000. આ બંનેનો કુલ ખર્ચ આવી ગયો. તો દેખો કુલ વેચાણ કિંમતમાંથી કુલ ખર્ચ બાદ કરો એટલે ઓબ્વિયસલી નફો જ મળે. બરાબર. તો અહીંયા લખાશે કુલ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખર્ચ. તો વેચાણ કિંમત 99,000 મળી ગઈ આપણને અહીંયા ઉપર કુલ, અને ખર્ચ મળે આપણને 67,000. 32,000. આટલા રૂપિયા અમને ચોખ્ખો નફો થશે, કુલ નફો થશે આની અંદરથી. એટલે ખાલી લખાણના પૈસા છે, સરવાળા બાદબાકી કરવાના છે. તમારી જોડે કેલ્ક્યુલેટર બોર્ડની પરીક્ષામાં પણ હશે જ, એટલે કોઈ બહુ મોટી ચિંતા જેવું રહેતું નથી. ગુણાકારમાં કઈ બહુ ગભરાવાની જરૂર નથી. ચલો હવે 11મો જોઈએ. ચલો કોઈને કોઈ પ્રશ્ન નથી ભાઈ આમાં?
ચાલો એક 11મો જોઈ લઈએ આપણે. જો 11માં થોડુંક મગજ દોડાવવાનું છે. આવા દાખલા પૂછવાની શક્યતા વધારે હોય છે. દાખલો અઘરો ના હોય પણ એમાં જેમાં થોડુંક માઇન્ડ દોડાવવાનું હોય ને એવા બોર્ડની પરીક્ષામાં જલ્દી પૂછાતા હોય. જો ક્યાં આપણે મગજ દોડાવવાનું છે. x ઇન્ટુ એક શ્રેણિક આપેલો છે એટલે x છે અહીંયા અને એક શ્રેણિક સાથે ગુણેલો. જો કેપિટલ x શું દર્શાવે છે આખો એક શ્રેણિક છે. દેખો શ્રેણિક x શોધો. શ્રેણિક x શોધવાનો એટલે એક ઘટક તો હોય નહીં. 2/2 હોય 3/3 હોય 2/3 3/2 કઈ બી હોઈ શકે. આપણને ખબર નથી અને એનો ગુણાકાર આપણે પહેલા શ્રેણિક સાથે કરીએ તો આન્સરમાં આપણને બીજો શ્રેણિક મળવો જોઈએ. આવું આપણને કીધેલું છે. તો હવે આપણે x માટે ધારવાનું છે. ધારવામાં તો એબીસીડી ધારતા કોને ના આવડે પણ એબીસીડી ગોઠવવાના કેવી રીતે? આ રીતે ગોઠવશો કે પછી આ રીતે ગોઠવશો? કઈ રીતે ગોઠવવાના આપણને તો કઈ ખબર નથી. આમાં તો કેટલા બી ઓપ્શન હોઈ શકે. 2/2 3/2 2/3 3/3 તો આપણે એ મગજ દોડાવવાનું છે કે એને ગોઠવવાનું કેવી રીતે. તો દેખો બે વસ્તુ છે. આ x જે બી હશે હમણાં આપણે એને જગ્યા છોડીએ છે બરાબર. આપણને ખબર નથી. ઇન્ટુ અહીંયા આપ્યો છે 1 2 3 4 5 6. થોડુંક આને આમ અલગ રાખીએ. ઇક્વલ ટુ સામે છે આપણી જોડે -7 12. થોડુંક દૂર લખીએ. -7 -8 -9. પ્રશ્ન પૂછ્યોનો જવાબ આપજો જેને આવડે. અહીંયા આપણને કેટલી રો અને કેટલી કોલમ આપી છે જુઓ તો. 2 રો અને 3 કોલમ એટલે 2/3. અચ્છા આ બી 2/3 છે. હવે પહેલો પ્રશ્ન એ છે કે આમનો ગુણાકાર ક્યારે પોસિબલ હોય તો આની કોલમ અને આની રો સમાન હોય તો જ એનો ગુણાકાર થયો હોય. આ પહેલો નિયમ. આની કોલમ આની રો સમાન હોય તો જ ત્યાં આગળ ગુણાકાર થયો હોય. તો આની આપણને ખબર નથી. હું ખાલી m/n લખું છું સમજવા માટે. પણ આની કોલમ અને આની રો સમાન હોય એટલે આની રો 2 છે તો આની કોલમ કેટલી હશે અહીંયા 2. તો n ની જગ્યાએ આપણે શું લખવાનું અહીંયા 2. બીજી વાત કે જ્યારે ગુણાકાર થાય ત્યારે આની જેટલી રો અને એટલી જવાબની રો હોય એ આપણે જાણીએ છીએ. આની રો હોય એટલી જવાબની રો હોય આની જેટલી કોલમ હોય એટલી જવાબની કોલમ હોય. તો દેખો જવાબની કોલમ સરખી છે તો આ રો કેટલી હશે અહીંયા? કેટલી હશે અહીંયા? 2. બરાબર. ફરીથી સમજી લો એક વસ્તુ. ગુણાકાર ત્યારે પોસિબલ બને જ્યારે આની કોલમ અને આની રો સમાન હોય. તો આની કોલમ 2 થઈ ગઈ કારણ કે આની રો 2 છે એટલે આ બે સમાન હોય. પછી ગુણાકાર થઈ જાય તો જવાબમાં શું હોઈ શકે? તો જે પહેલો શ્રેણિક છે એની જેટલી રો હોય જવાબમાં એટલી જ રો હોય. તો અહીંયા એમની જગ્યાએ શું હોવું જોઈએ? 2. કારણ કે જવાબમાં 2 છે રો એટલા માટે. તો બસ તો આપણે એ 2/2 નો શ્રેણિક ધારવાનો છે. આટલી આપણને ખબર પડવી જોઈએ. તો શ્રેણિક આપણે ધારી લઈશું 2/2. હવે તો એબીસીડી લખવાના છે ધારીને અને આપણે ચારે ચાર ઘટકોને શોધવાના. તો આગળ આવા ઘણા બધા દાખલા આપણે આવી ગયા છે એ રીતે ગણી લઈશું. ચલો પહેલી રો પહેલી કોલમ સાથે ગુણો તો a * 1 એટલે a 2 * 4 એટલે 4.
चलो फरी पहली नो बीजी कॉलम था 2a 5b એટલે 3a પ્લસ 6 શું થાય છે ભાઈ 84 એવું થાય છે એમ ના એ તો કમ્પ્લીટ ભાઈ બીજા બધાને તકલીફ પડે છે બકા જોવા તો હા બેટા એટલે તું એવું ને તો ફરી જેને તકલીફ પડતી હોય ને એ એકવાર લીવ થઈને ફરી જોઈન થઈ જવાનું હા ને કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ આજે વાતાવરણ ખરાબ છે ને એટલે હોઈ શકે મેં એટલે જ તમને સ્ટાર્ટિંગમાં કીધું બકા ચાલો પછી સેકન્ડ રો ફર્સ્ટ કોલમ c a એટલે c d 4 એટલે 4d c 2 એટલે 2c d 5 એટલે 5d પછી c 3 એટલે 3c d 6 એટલે 6c અને સામે તો એઝ ઇટ ઇઝ રહેશે હમણાં -7 -8 -9 2 4 6 હવે જે પહેલો ઘટક છે પહેલા સાથે સરખાવો તો a 4b ઇક્વલ ટુ -7 એટલે બીજો ઘટક 2a 5b ઇક્વલ ટુ લઈશું -8 હવે દેખો આ બે તો ડાયરેક્ટ મળે એવા છે જો 3c અને 6c છે આપણી જોડે એવું ના હોય હા ડી આવે એટલે મેં જોઈ લીધો કે એવું ના હોય બે એકમાં સેમ આવે જ નહીં ચલો આ પહેલી લાઈનમાં એબી વાળા છે બધા ઘટકો દેખો તો 3 લખવાની કોઈ જરૂર નથી કોઈ પણ બે નો લોપ કરીશું એટલે એને બી મળી જશે અને નીચે સીડી વાળા કોઈ પણ બે લઈ લઈશું એટલે એમાં લોપ કરીશું એટલે સી અને ડી પણ આપણને મળી જશે ચલો તો પહેલા આમનો લોપ કરીએ તો દેખો અહીંયા એકલો એ છે ને અહીંયા 2a છે તો આપણે પરિણામ એકને બે વડે ગુણી લઈશું બરાબર આને નંબર 1 આપી દો અને આને નંબર આપો 2 તો પરિણામ એકને બે વડે ગુણી લઈશું અને પછી બંનેની બાદબાકી કરીશું ચાલો ગુણીએ તો 2a 2 4 8b અને 7 2 -14 હવે આને આની નીચે મૂકી દો તો 2a 5b બરાબર -8 બાદબાકી કરવાની એટલે નિશાની બદલીએ તો આ બંને કેન્સલ આઉટ થશે 8 માંથી 5 જાય તો 3b પ્લસ માઇનસ માઇનસ તો 14 માંથી 8 જાય તો -6 3 ભાગાકારમાં જાય તો b બરાબર -2 સિમ્પલ હવે આનો ઉપયોગ કોઈ પણ એક પરિણામમાં મૂકવાનો છે આપણે તો b બરાબર -2 ને 1 માં મૂકતા ફરી 1 પરથી ચલો પરિણામ 1 માં મૂકી દો b ની વેલ્યુ -2 મૂકી દઈએ a વત્તા 4 ઇન્ટુ -2 ઇક્વલ ટુ -7 4 દુ -8 પેલી બાજુ તો +8 થઈ જાય તો a મળી જશે અહીંયા 1 તો આ રીતે છે તમારે એક લાઈન ઉપર શું લખવાની આ જગ્યામાં એ તમને કહી દઉં કે ધારો કે x બરાબર a b c d છે બસ આ લખી હવે દેખો આ બીજી લાઈન જે cd વાળી છે ને એમાંથી કોઈ પણ બે નો લોપ કરીને તમારે c અને d જાતે શોધવાના અને મળી જાય પછી લખવાનું કે માંગેલ શ્રેણિક x અથવા શ્રેણિક x બરાબર આપણે એબીસીડી ધારે છે a ની જગ્યાએ a ની જે વેલ્યુ આવી એ મૂકવાની b ની જગ્યાએ b ની જે કિંમત આવી એ મૂકવાની એ રીતે c અને d તમારે આ જગ્યાએ શોધીને મૂકી દેવાના એટલે તમારો શ્રેણિક x થઈ જશે તો મેઈન તો ખાલી આ એક પહેલો પોઈન્ટ છે કે તમારે 2x2 ધારવો 3x2 ધારવો કે એ શ્રેણિક કેવો ધારવો અને એ સૌથી અગત્યનો પોઈન્ટ હતો આપણો ચલો આવડે એવું છે બકા ચાલો ઓકે આજે લેક્ચર થોડુંક વહેલા પતાવી દઈએ છે બરાબર વાતાવરણ બહાર તમારે જોવું છે એનું જો બતાવું તમને જે વિદ્યાર્થીઓને હજુ વાવાઝોડાની ઇફેક્ટ ના થઈ ને એમને આપણે બતાવીએ હવે જોઈ શકો છો દેખાય છે બધાને અને આ વરસાદનું જો નીચે પાણી ભરાયેલું દેખાય પાછળ
બસ હજુ તો અત્યારે તો ગજબ નું ચાલી રહ્યું છે, ધડાધડી. બીજી પેલી બાજુ જેમ બતાવું તો તમે ખબર પડે, અહીંયા અવાજ બહુ નહીં આવતા આ બાજુ. પેલી બાજુ તો સખત વરસાદ પવન ચાલે છે અત્યારે. એ આવશે એમાં થોડી વારમાં બી તમારે ત્યાં. થોડીક જ વારમાં તમારે ત્યાં આવશે, તૈયારી જ છે. અહીંથી નીકળે એટલે સીધા ત્યાં. હા, પાટણ ઉત્તર ગુજરાત થઈને જવાનું છે. હવે અહીંથી લગભગ આ અડધો કલાક રહેવાનું છે એવું કે છે. પછી અહીંથી સીધું જશે ગાંધીનગર થઈને, મહેસાણા થઈને, વિસનગર થઈને, ત્યાં થઈને સીધું નીકળી જશે રાજસ્થાન બાજુ, એટલે અંબાજી થઈને રાજસ્થાન. એની વચ્ચેના એરિયામાં જ્યાં હશે બધાની ઇફેક્ટ લાગશે. બરાબર, ચાલો હેડો ભાઈ. હા ને, આટલું જ રાખીએ આજે લેક્ચર. આજે બહુ નથી રાખતા. હા, ચાલો બધા સલામત રહેજો, ઘરે રહેજો ભાઈ, બહાર જતા નહીં ફરવા આવામાં. એ હજુ આજે કાલ સવારે ખુલશે બકા 7 વાગ્યા પછી. પછી ગમે ત્યારે ખુલશે. હો, કાલ સવારે 7 વાગ્યા પછી ગમે ત્યારે ખુલશે. જેટલી વાર તમારે જેટલી વાર એક્ઝામ આપ્યું ને એટલી વાર આપજો. એટલે શું, તમારા ચેપ્ટર 2 ના બધા MCQ પાકા થઈ જશે એકવાર. હવે ઓકે, ચાલો આવજો હવે.